નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વાઘોડિયાથી। ભાઈ બહેનના પવિત્ર સંબંધને હવસખોર યુવકે લગાવ્યું લાંછન। આજવાના રાન તલાવડી નજીક યુવતીને સગી માસીના દીકરાએ જૂના ઓરડામાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી હવસ સંતોષી। પરિવારના મામલો આગેવાનોથી નહીં પતાવતા થઈ પોલીસ ફરિયાદ। વાઘોડિયા આજવા પાસે આવેલ રાન તલાવડી નજીક જૂની ઓરડીમાં લઈ જઈ સગી માસીના દીકરાએ માસિયાર બહેનને એકલતાનો લાભ લઈ પીખી નાખતા ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લાગતો કિસ્સો વાઘોડિયામાં બનવા ભોગ બનનાર યુવતીને હવસખોર ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા હવસખોરને ઝડપી પાડવા ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। મૂળ દાહોદ લીમખેડાના હીરાપુરા હાલ વડોદરા દિવાળીપુરા ભાડે મકાન રાખી છૂટક મજૂરી કરી જીવન ગુજારતા પરિવારને 19 વર્ષીય યુવતીને તેમની જ સાથે રહેતા સગા માસીના દીકરાએ હવસનો શિકાર બનાવતા ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરવાની ઘટનાને ચકચાર મચાવી છે। ઘટના વાઘોડિયાના આજવા પાસે રાન તલાવડી નજીક બની છે। ગત તારીખ 15 સપ્ટેમ્બરના રોજ રાબેતા મુજબ મજૂરી કામ માટે વડોદરા મનીષા ચોકડી પર ઉભેલા પરિવારને 19 વર્ષીય યુવતી અને તેના માસિયાર ભાઈ વાઘોડિયા આજવા પાસે રાન તલાવડી નજીક જૂના મકાનો તોડવાની કામગીરીના કાટમાળ ખસેડવાના રોકડી મજૂરી કરવા આવ્યા હતા। આ દરમિયાન બપોરે લગભગ 2 થી 2:30 વાગ્યાની આસપાસ બહેનને એકલી જોઈ તેના માસીના દીકરાએ બળજબરી જમીન પર સુડાવી ઓરડીમાં દુષ્કર્મ આચર્યું હતું। જે ઘટનાથી સમગી ગયેલ યુવાને રાત્રે પરત ઘરે આવી પોતાના ભાભીને બનાવની વાત કરી હતી। બાદમાં 2 દિવસ બાદ આરોપી વિપુલ શંકરભાઈ ભાગોરા આશરે 23 વર્ષ દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલ હીરાપુરા વતન જતા ભાભીએ ભોગ બનનાર નણંદની વાત પતિને કહી સંભળાવતા યુવતીના પરિવારે દુષ્કર્મ ગુજરનાર ઘટના સગી માસીના દીકરાએ કરેલ હોય ગુનાનો નિકાલ લાવવા વતનમાં જઈ ગામના આગેવાનો વચ્ચે વાત નાખતા 3 દિવસ સુધી ચર્ચા વિચારણાના અંતે વાતનો ઉકેલ નહીં આવતા પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવી પરિવાર વડોદરા પરત આવ્યું હતું। ગઈકાલે 25 સપ્ટેમ્બરના રાત્રે 10:30 વાગે યુવતીને પૂછપરછ બાદ આરોપી વિપુલ વિરુદ્ધ વાઘોડિયા પોલીસ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો। જે બાદ આજે ભોગ બનનાર યુવતીનું મેડિકલ ચેકઅપ હાથ ધરાયું હતું। આ બાબતની બનાવ તપાસ કરનાર વાઘોડિયા પોલીસ એજી પટેલ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી આરોપીના વતન માટે રવાના કરી દીધી હતી। જો કે રાતે પડેલા ભારે વરસાદને કારણે ઘટના સ્થળનું પંચકાશ કરી શકાયું ન હતું। સૂત્રોથી મળતી માહિતી મુજબ કાલે સવાર સુધીમાં પોલીસ આરોપી દબોચી વાઘોડિયા લઈ આવનાર છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। હું બરોડામાં દિવાળીપુરા ગામમાં લાલ કોર્ટની સામે રહું છું। અમે મનીષા ઉપર ઊભા રહીએ છીએ અને ત્યાં નાકા ઉપર છૂટક મજૂરી કરીએ છીએ। ત્યાં એ ભાઈ મારા રૂમ પર જતો હતો। મારા માસીનો છોકરો પોતે થાય છે બગોરા વિપુલભાઈ શંકરભાઈ। એ આજવા ખાતે કામ કરવાના બહાને મારી બહેનને લઈને કામ પર આવ્યો હતો। ત્યાં એને ખોટું કામ કર્યું। ત્યાર પછી અમે ગામમાં અમારી રીતે પંચ રીતે માણસો ભેગા કરી અને મારી બહેનનો અમારે ન્યાય જોતો હતો એ માટે માણસો ભેગા કર્યા હતા। 2, 3, 4 દિવસ માણસો ભેગા થયા પણ પંચ રીતે અમારે મેળ ખાતો કંઈ હતો નહોતો એટલે મેં ત્યાર પછી વાઘોડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો। ત્યાર પછી મારી બહેનને અહીં ફરિયાદ નોંધાઈ છે। ત્યાં અમને એવું છે કે મારી બહેનનો ન્યાય અમને મળે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય।